ટોરોઇડ બંધારણ. તો ટોરોઇડમાં એક સમજવા જઈએ તો ટોરોઇડ એક પ્રકારનો અતિ લાંબો સોલેનોઇડ જ છે. લાંબો સોલેનોઇડ ટૂંકા સોલેનોઇડમાં ફરક એટલો હોય કે લાંબો સોલેનોઇડ હોય એમાં ત્રિજ્યાની સાપેક્ષમાં લંબાઈ વધારે હોય. એવું સેન્ટેન્સનું મહત્વ ત્યાં થઈ જાય છે કે અંદરનો એરિયા નાનો છે, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ થઈ જાય છે. અને ટૂંકા સોલેનોઇડમાં શું હોય, ત્રિજ્યા મોટી હોય તો આ એરિયા વધી જશે, એના કારણે મેગ્નેટિક ફિલ્ડમાં વેરિએશન આવશે. તો અહીંયા આટલા વિસ્તારમાં મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ રહેશે. તો હવે આપણે ધારો કે સમજો કે આ રીતનો એક લાંબો સોલેનોઇડ પ્રિપેર કર્યો છે, તો આ સોલેનોઇડ લાંબો સોલેનોઇડ કહેવાય છે, અતિ લાંબો સોલેનોઇડ આપણે એને કહી શકીએ. પણ આનાથી એક એવો સ્ટાન્ડર્ડ અતિ લાંબો સોલેનોઇડ શોધીએ કે જેનો એન્ડ ના હોય. હવે એનો એન્ડ જ ના હોય તો એવો સોલેનોઇડ માટે આપણે એક કામ કરવું પડશે. એ સોલેનોઇડના બે છેડાને જોડી કાઢવામાં આવે. તો બે છેડા આ રીતે જોડી કાઢવામાં આવે, જેમ કે અહીંયા બતાવ્યું છે કે આ પ્રમાણેના બે છેડા આને કનેક્ટ કરી નાખ્યા. તો હવે જે આ સોલેનોઇડ તૈયાર થયો આનો કે એન્ડ નહીં હોય તો આ સોલેનોઇડ અતિ લાંબો સોલેનોઇડ થઈ જશે. એના કારણે વચ્ચેના વિસ્તારમાં જે મેગ્નેટિક ફિલ્ડ હશે એકદમ કોન્સ્ટન્ટ જળવાશે. બસ આની આપણે જરૂર હોય છે અને એ જ કોન્સેપ્ટનો ઉપયોગ ટોરોઇડમાં કરવામાં આવ્યો છે. તો ટોરોઇડ બી આ જ રીતનું બંધારણ ધરાવે છે, જેમ કે આકૃતિમાં દર્શાવ્યું છે એ જ રીતનું, કે એની અંદર શું હોય છે કે આસપાસ પાસે વીંટાળેલા વાહક તારથી એક અવાહક રિંગ પર વીંટાળી દેવામાં આવશે અને એનાથી જે બનતી રચના છે એને ટોરોઇડ કહેવામાં આવશે. જેમ આપણે સોલેનોઇડમાં કહેતા હતા પાસે વીંટાળે વાહકતારથી વીંટાળેલા અને બનતું વાહકતારનું ગૂંચળું હેલિકલ હોય છે એને આપણે સોલેનોઇડ કહેતા હતા. અહીંયા આપણે એક પોલી રિંગ હોય છે એના ઉપર જ તાર વીંટાળી દેવામાં આવશે, જે આ પ્રમાણેની બંધારણ બનશે, જેને આપણે સોલેનોઇડ ટોરોઇડ કહેવામાં આવશે. મૂળ છે એક જ. બીજા શબ્દોમાં એમ કહેવા જવું તો સોલેનોઇડના બે છેડા ભેગા કરી નાખીને વર્તુળાકાર વાળી કરીએ એ ટોરોઇડ જ બનશે. તો આપણે સિમ્પલ સમજવાનો ટ્રાય કરવાનો છે. સોલેનોઇડ એ જ ટોરોઇડ છે, બીજું કંઈ આમાં વધારે છે નહીં. પણ ટોરોઇડની વાત કરવા જઈએ તો એની પ્રોપર થોડી ડેપ્થ અને વ્યાખ્યા આપણે આપવી પડશે. તો વ્યાખ્યામાં આપણે સિમ્પલ સમજ છે હું માનું ત્યાં સુધી આપણે આ જે કન્ડિશન તમે જોવા જાઓ તો પહેલી આકૃતિ આપણે સમજીએ. તો પહેલી આકૃતિમાં આમાં શું બતાવ્યું છે કે જો એક અવાહક પોલી રિંગ લીધી છે અને રિંગ ઉપર પાસે વાહકતાર વીંટાળી કાઢ્યું છે. વાહકતાર વીંટાળી જે રચના બને છે એને આપણે ટોરોઇડ કહી દીધું છે. હવે ટોરોઇડમાં તમે જો સોલેનોઇડ જ્યારે સીધો હતો ત્યારે અંદરના ભાગમાં મેગ્નેટિક ફિલ્ડ મળતું હતું, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ નહોતું મળતું. જ્યારે આને વાળીને આ રીતે વર્તુળ બનાવવામાં આવશે તો આ જે બી પોઈન્ટ અહીંયા હશે તો આ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ હશે અંદર. પણ આ પી અને ક્યુ જે આ પોઈન્ટ છે અહીંયા હું લખું છું, આને ક્યુ લખું છું, આ પી લખું, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ નહોતું તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય. એનાથી કોઈ ફરક નહીં પડે, કારણ કે આને વાળીને આ રીતે બનાવી દીધું તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ હશે, આ પી અને ક્યુ પાસે મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય. માઇન્ડમાં એટલું સેટ કરી લો, આ વસ્તુ ક્લિયર થવી જોઈએ કે આપણે સોલેનોઇડનું જ વાળીને ટોરોઇડ બનાવ્યો છે અને એના કારણે આ પી અને ક્યુ એ બહારના પોઈન્ટ થઈ ગયા, જે અહીંયા પણ બહારના હતા. તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય, આ ઇનસાઇડના પોઈન્ટ બી છે ત્યાં જ મેગ્નેટિક ફિલ્ડ હશે. ચલો એક પોઈન્ટ અહીંયા ક્લિયર થયો. હવે પછી અહીંયા આપણે એક વસ્તુ સોલેનોઇડને સમજવાનો ટ્રાય કરીએ. તો સોલેનોઇડનો આડછેદ લીધો છે. આડછેદનો મતલબ એને વચ્ચેથી કટ કરી નાખવામાં આવે અને પછી એક સોલેનોઇડનો પાર્ટ જોવામાં આવે એવો એક આડછેદ દોર્યો છે. તો સોલેનોઇડના આડછેદમાં શું હોય કે અહીંથી સમજો આ કન્ડિશન જોવા મળતી હશે કે અહીંથી આટો એન્ટર થતો હોય તો ઉપરના ભાગે આટો બહાર આવશે, અહીં બીજા ભાગે એન્ટર થશે આમ બહાર આવશે, આ કન્ટિન્યુ જતું હોય. તો અહીંયા આ ક્રોસ બતાવ્યું છે ત્યાં તાર અંદર જાય છે, ડોટ બતાવ્યું છે ત્યાં તાર બહાર આવે છે. સમજ રાખજો, જ્યાં ક્રોસ છે ત્યાં અંદર જાય છે, ડોટ બતાવ્યું ત્યાં તાર બહાર આવે. દેટ મીન્સ નીચેના ભાગમાંથી તાર અંદર જશે, ઉપરના ભાગમાં તાર બહાર આવશે. આ પ્રમાણેનું એનું સર્ક્યુલેશન કોન્સ્ટન્ટ કરી અને એક આડછેદ બનાવવામાં આવ્યો છે. હવે અહીંયા જોવા જાઓ તો પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થતો હોય, આંગળીની ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થાય છે. દેટ મીન્સ ઉપરના ભાગમાં બહાર આવે છે, નીચેના ભાગમાં અંદર જાય છે. ઉપરના ભાગમાં બહાર આવી નીચેના ભાગમાં જો અંદર જતો હોય તો અંગૂઠો આ ડાયરેક્શનમાં રહેશે. એનો મતલબ કે અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ જોવા મળશે એ સમઘડિક ડાયરેક્શનમાં જોવા મળતું હશે. ફરીથી એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરું છું. જો અહીંયા ધારો કે આ અંદરની સાઈડ જાય છે અને આમ થઈને આમ બહાર આવે છે ઉપરની બાજુએ, તો અંગૂઠો આ ડાયરેક્શનમાં રહે છે. એનો મતલબ મેગ્નેટિક ફિલ્ડ સમઘડિક દિશામાં આપણને જોવા મળશે. પહેલો કોન્સેપ્ટ સમજતા જાઓ, ધીરે ધીરે ક્લિયર થશે. હવે આ રીતનો એક ટોરોઇડનો એક આડછેદ બતાવ્યો. એમાં પાછા 3 ભાગ લઈ લીધા છે કે આપણે એમ્પિયર અને લૂપ ધારીએ છીએ 3 પાર્ટમાં. એક પાર્ટ છે અંદર ધાર્યું છે, બીજો પાર્ટ આપણે પી જે એમ્પિયર અને લૂપ છે એ આપણે જોયું તો અંદર ધારી લીધું છે. એસ છે એના મધ્ય ભાગમાં ધાર્યું છે. જેમ કે આ ટોરોઇડ છે એ ક્યાંથી સ્ટાર્ટ થશે તો અહીંથી તાર બહાર આવે, અહીંયા અંદર જશે તો એની વચ્ચેનો ભાગ એટલે કે આ ભાગમાં એમ્પિયર અને લૂપ લીધું છે અને જે બહારનો ભાગ છે એ ત્રીજો અહીંયા છે.
હવે 3 જગ્યાએ એમ્પિયર લૂપ ધારવામાં આવ્યું છે અને ત્રણની આપણે કેલ્ક્યુલેશન પ્રોપર સમજવાની છે. એના પહેલા હું માનું ત્યાં સુધી આપણે જે સેન્ટેન્સને સમજ્યા હતા એને એકવાર રિવાઇઝ કરી અને પ્રોપર લખી કાઢીએ કે કયા સેન્ટેન્સ આપણે સમજ્યા હતા. તો હું માનું ત્યાં સુધી જો આમાં કંઈ વધારે છે નહીં. પહેલા તો આપણને ટોરોઇડની વ્યાખ્યા આપી હતી, તો અહીંયા સેન્ટેન્સમાં જોતા જઈએ, એક સમજતા જઈશું. તો પહેલા ટોરોઇડની વ્યાખ્યા છે. વ્યાખ્યામાં જોયું હતું મેં કહ્યું હતું એ પ્રમાણે અવાહક પોલી રિંગ લેવાની છે, એના ઉપર પાસે આટા વીંટાળી અને એક વાહક તારથી હેલિકલ ગૂંચળું તૈયાર કરવામાં આવશે, જેને આપણે ટોરોઇડ કહ્યું છે. બીજી વસ્તુ અહીંયા સમજાવવાની છે કે એના કયા પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ હોય છે. તો એની અક્ષ ઉપર, જેમ કે બી ઉપર મેગ્નેટિક ફિલ્ડ હોય છે, પણ પી અને ક્યુ ઉપર મેગ્નેટિક ફિલ્ડ હોતું નથી. તો અલગ પોઈન્ટ્સની વાત કરી હતી, તો હું અહીંયા લખું છું કયા પોઈન્ટની. પી ક્યુ ઉપર મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય છે? બી 0 છે. તો એની આપણે સમજૂતી આપી અને વચ્ચેના ભાગમાં મેગ્નેટિક ફિલ્ડ જોવા મળે છે. આ એક સિમ્પલ પેરેગ્રાફ આપણે સમજ્યા હતા. હવે ત્યારબાદ આકૃતિ બી ની વાત કરી છે. તો આ શું બતાવ્યું છે? એક વાહક તાર, ટોરોઇડનો એક આડછેદ છે અને આડછેદમાં જોયું તો અહીંયા ડોટ ભાગમાંથી તાર પ્રવાહ બહાર આવે છે, ક્રોસમાં પ્રવાહ અંદર જાય છે. એના કારણે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન વચ્ચે કેવી જોવા મળે છે? સમઘડી હશે. હવે આપણે 3 લૂપ લેવાના છે. તો 3 લૂપમાં એક પહેલું લૂપ અંદર લીધું છે, બીજું લૂપ છે એ એસ પર ટોરોઇડની વચ્ચે લીધું છે, ત્રીજું લૂપ છે એ ટોરોઇડની બહાર લીધું છે. તો આપણે દરેક લૂપ માટે એમ્પિયરનો સર્કિટલ લો યુઝ કરીએ અને પછી એ પ્રમાણે સમજીએ. તો પહેલા એસ લૂપ માટે પહેલા લૂપ માટેની વાત કરું છું. લૂપ 1 ની વાત કરીએ. ચલો લૂપ 1 ની વાત કરું તો લૂપ 1 છે એ ટોરોઇડની અંદર છે અને ટોરોઇડની અંદર હોય તો એના કારણે આપણો એમ્પિયર સર્કિટલ લો વાપરીએ તો એમ્પિયરનો સર્કિટલ લો છે ઇન્ટિગ્રેટ ઓફ બી બાર ડોટ ડીએલ બાર બરાબર બી ઇન્ટુ એલ પણ લખીએ કે બરાબર મ્યુ 0 ઇન્ટુ આઈ પણ લખાય. પણ આ લૂપ વડે ઘેરાતો પ્રવાહ જ 0 છે. આ લૂપ વડે ઘેરાતો પ્રવાહ, અંદર પ્રવાહ છે જ નહીં, પ્રવાહ આ બે આંટાઓમાં જ છે. તો આના વડે ઘેરાતો પ્રવાહ 0 છે. એના કારણે અહીંયા લખીએ કે લૂપ 1 માટે I0 છે. I0 હોય તો એનો મતલબ B એ 0 થાય. આ પહેલી કન્ડિશન આવી. તો એનો મતલબ કે આ P પોઈન્ટ ગણો કે 1 પોઈન્ટ ગણો તે લૂપ ટોરોઇડના અંદરના વિસ્તારમાં છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું થઈ જશે? 0 થશે. સેકન્ડમાં કહું છું અહીંયા લૂપ 2 માટે વાત કરું. હવે લૂપ 2 છે, ચલો લૂપ 2 ને આપણે હમણાં રહેવા દઈએ. લૂપ 3 લઈ લઈએ, જે બહારનું લૂપ છે. 3 એટલે કે આઉટસાઇડનું લૂપ. અને એના માટે ચેક કરીએ તો એના માટે એમ્પિયર સર્કિટલ લો આ સેમ કન્ડિશન BL બરાબર મ્યુ 0 ઇન્ટુ આઈ. પણ આમાં શું થશે? ત્રીજા ભાગમાં જુઓ તો જેટલો પ્રવાહ બહાર નીકળે છે એટલો જ પ્રવાહ અંદર પણ દાખલ થશે. જેટલો પ્રવાહ ઉપરનાથી બહાર નીકળશે એટલો જ પ્રવાહ અંદર દાખલ થશે. ટોટલ પ્રવાહ 0 થઈ જશે. તો સેમ સિચ્યુએશન એના માટે પ્રવાહ 0 અને પ્રવાહ 0 તો મેગ્નેટિક ફિલ્ડ પણ કેટલું થાય? 0. તો ત્રીજા માટે બી મેગ્નેટિક ફિલ્ડ 0. કેમ પ્રવાહ 0 થયો? કારણ કે ઉપરના આટમથી પ્રવાહ બહાર આવશે, નીચેના આટમથી અંદર જશે. ટોટલ પ્રવાહ 0 થઈ ગયો. તો એના કારણે મેગ્નેટિક ફિલ્ડ ત્રીજા ભાગ માટે એટલે આઉટસાઇડ પણ 0 થાય. હવે રહી વાત લૂપ 2 ની, જે વચ્ચેના ભાગમાં છે. તો અહીંયા વાત કરું છું લૂપ 2 માટે. તો એના માટે આવશે BL બરાબર મ્યુ 0 ઇન્ટુ આઈ. હવે અહીંયા જોવા જશો તો અહીંયા ક્યાંક મેગ્નેટિક ફિલ્ડ હશે, આપણને એનો કેટલું છે એ ખબર નથી. તો આપણે એક કામ કરી દીધું, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે તો આની લંબાઈ કેટલી? તો આની લંબાઈ આવે પરિઘ જેટલી, અને પરિઘ છે 2πr. તો આપણે અહીંયા લખીએ કે B ઇન્ટુ 2πr, B ઇન્ટુ 2πr બરાબર મ્યુ 0. અને પ્રવાહ કેટલો ઘેરાય છે? તો એક આટામાંથી I પ્રવાહ પસાર થતો હોય તો સમજો અહીંયા તો આ જે બહાર આવતા આ ડોટ છે એ બહાર રહી ગયું. તો આના વડે ઘેરાતા તો આ ક્રોસમાં જ છે ને, તો ક્રોસ જ રહેશે. તો એના વડે સમજો એક વાસ્તવમાં ત્રીજામાં શું થતું હતું? આ ડોટ એટલે બહાર આવતો હતો અને ક્રોસ એટલે અંદર જતો, ટોટલ 0 હતો. પણ આ બેજા વડે શું થયું? ફક્ત એકલો ક્રોસ જ આવ્યો છે. દેટ મીન્સ એકલો અંદર જતો જ પ્રવાહ આવ્યો છે. અને એના માટે આપણે સમજીએ એક આટામાંથી I પ્રવાહ પસાર થતો હોય તો ટોટલ n આટા હોય તો NI પ્રવાહ પસાર થશે. જે આપણે લખ્યું છે એક આટા માટે I પ્રવાહ છે તો n આટા માટે કેટલો આવ્યો? n ઇન્ટુ I પ્રવાહ પસાર થાય. જે આપણે અહીંયા યુઝ કરીએ તો B ઇન્ટુ 2πr બરાબર અહીંયા હું મ્યુ 0 ઇન્ટુ NI લખી દઉં છું. હવે NI આપણે એડજસ્ટ કરી નાખીએ તો n ઇન્ટુ I લખ્યું છે. હવે B બરાબર સબ્જેક્ટ બનાવીએ તો B બરાબર કેટલા આવશે? મ્યુ 0 NI upon 2πr
આ સ્ટેપથી. હવે તમે એક વસ્તુ સમજો, આ છે શું n/2πr. તો 2πr એની લંબાઈ છે અને n એના આટાની સંખ્યા છે. તો આપણે એમ કહી શકીએ કે 2πr એ n લંબાઈ હોય, 2πr પર n આટા હોય, તો એકમ લંબાઈ માટે કેટલા આટા હોય? તો સ્મોલ n બરાબર કેટલા હોય? n/2πr થાય. આ સેન્ટેન્સથી લખીએ કે 2πr આ લંબાઈ હોય ત્યારે n આટા, તો એકમ લંબાઈ હોય તો કેટલા આટા? તો n/2πr. તો b મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? તો b બરાબર μ0 n × I આવે છે. n બરાબર કેટલા છે? કેપિટલ N ડિવાઇડેડ બાય 2πr થાય. બસ આ એક રિલેશન છે. હવે આપણે ટેક્સ્ટબુકમાં અમને ચેન્જ કરતા એક જ વસ્તુ સમજાવી છે કે દરેક પોઈન્ટ પર જ્યાં જ્યાં એમને L દેખ્યો છે ત્યાં 2πr ના આધારે લખવાનો ટ્રાય કર્યો છે. તો આપણે અહીંયા લૂપ સમજતા જશો તો એને એકવાર ફરી રિવિઝન અહીંયા બતાવું છું કે જેથી એમાં આપણે કઈ રીતે ટેક્સ્ટબુકમાં યુઝ કર્યો છે. એમણે 3 લૂપ તો લઈ લીધા. એમાં પહેલું લૂપ લીધું છે, એની ત્રિજ્યા R1 ગણી. હવે R1 ગણીએ તો એના માટે જ્યારે B.dl બરાબર BL બરાબર μ0 × I, તો એ વખતે એમને સ્ટેપમાં એમ કર્યું છે B × L, L ના બદલે એની ત્રિજ્યા કેટલી ગણી? 2πr1 બરાબર μ0 × I લખ્યું છે. બીજું કંઈ વધારે ચેન્જીસ નથી, કન્ફ્યુઝ ના થતા. પણ ઓલરેડી I 0 છે, કારણ કે એના વડે ઘેરાતો પહેલા વડે કેટલો છે? 0 છે. હવે I 0 હોય તમે R1 લખો ના લખો એનાથી કોઈ ફરક નહીં પડે, મેગ્નેટિક ફિલ્ડ 0 થશે. સેમ કન્ડિશનમાં આપણે ત્રીજા માટે લખીએ તો એના માટે એ લોકોએ સેમ સિસ્ટમ અપનાવી છે કે B × L, L ના બદલે આમ સીધું જ લખ્યું છે B × 2πr3 બરાબર μ0 × I. પણ અહીંયા આપણે જોયું કે ત્રીજા વડે ઘેરાતો પ્રવાહ કેટલો છે? 0 છે. ધેટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ 0 થશે. આપણે જરૂર છે બીજા પોઈન્ટની, તો બીજા પોઈન્ટ માટે આપણે લખીએ તો B × L બરાબર μ0 × I. પણ L ના બદલે આપણે કેટલા લખ્યા? 2πr થઈ ગયા બરાબર μ0 × I છે. પણ એક આટા માટે I, આવા n આટા ભેગા થયા તો ni થઈ ગયું. અને પછી આપણે n ને ડિવાઈડ કરી નાખીએ તો આ રિલેશન લખ્યું, n વડે ડિવાઈડ કરી નાખ્યું તો આ સૂત્ર આવ્યું n/2πr ને સ્મોલ n એકમ લંબાઈ માટે આટાની સંખ્યા. તો આપણું આ ટોરોઇડનું સૂત્ર સોલેનોઇડનું સૂત્ર લગભગ સરખા જેવું છે, પણ આમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યામાં વર્તુળાકાર ભાગ આવે છે, પેલામાં એ રીતનું બનતું નથી. હવે આ ક્વેશ્ચનને તમે થિયરિટિકલ પ્રિપેરેશન માટે એક પ્રોપર સમજના આધારે જોશો તો તમને જલ્દી યાદ રહેશે. અત્યાર સુધી મેં જે સમજાવ્યું છે એ આખો ટોરોઇડનો કોન્સેપ્ટ સમજાવ્યો છે. હવે આપણે થિયરિટિકલ પ્રિપેરેશન ઉપરથી એકવાર રિવાઇઝ કરી નાખીએ જેથી તમને આ ક્વેશ્ચનમાં કંઈ વધારે કન્ફ્યુઝન ના રહે. તો પહેલા એક વ્યાખ્યા વિચાર કરો. વ્યાખ્યા કઈ છે? વ્યાખ્યા સમજો સીધી રીતે કે એક અવાહક પોલી રિંગ લેવાની છે, એના ઉપર તાર વીંટાળી દેવાનો છે અને એ તારના કારણે વાહક તારથી જે હેલિકલ ગૂંચળું બને છે એને ટોરોઇડ કીધું છે. હવે ટોરોઇડનો આપણે P અને Q પોઈન્ટ એ બહારના પોઈન્ટ થયા, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ 0 હશે. મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જોવા મળશે? બે ટોરોઇડના તારના વચ્ચેના વિસ્તારમાં જ મેગ્નેટિક ફિલ્ડ જોવા મળશે. આ આપણે સિમ્પલ સેન્ટેન્સ પહેલા પેરેગ્રાફમાં બતાવવાનું છે. એના પછીના પેરેગ્રાફમાં જો વાત કરવા જઈએ તો એના પછીના પેરેગ્રાફમાં આપણે પહેલા તો આકૃતિ સમજાવી દો. તો આ આકૃતિમાં શું કીધું છે? આ આકૃતિમાં જેમ કીધું છે કે ટોરોઇડનો એક આડછેદ બતાવ્યો છે, એમાં ડોટ છે, તાર બહાર આવે છે, ક્રોસ છે, તાર અંદર જાય છે. એનો મતલબ જે વચ્ચેના વિસ્તારમાં મેગ્નેટિક ફિલ્ડ હશે સમઘડિક ડાયરેક્શનમાં હશે. આપણે 3 એમ્પિયરન લૂપ લીધા છે. એમાં પહેલું એમ્પિયરન લૂપ અંદર છે, બીજું રિંગના વચ્ચેના વિસ્તારમાં છે અને ત્રીજું બહાર છે. હવે આપણે જોવા જઈએ તો પહેલું લૂપ છે એના માટે આપણે એમ્પિયરન સર્કિટલ લો B.dl બરાબર BL બરાબર μ0 I વાપરી કાઢ્યું છે. પણ હવે એના ત્રિજ્યા R1 હોય તો B × 2πr1 બરાબર μ0 × I. પણ આના આગળ ઘેરાતો પ્રવાહ 0 અને પ્રવાહ 0 તો મેગ્નેટિક ફિલ્ડ 0. સેમ કન્ડિશન 3 માં થશે. 3 માટે આપણે યુઝ કરીએ તો સેમ સિચ્યુએશન લખીએ B × 2πr3 બરાબર μ0 × I. પણ એના વડે ઘેરાતો પ્રવાહ કેટલો છે? 0 છે. તો એના વડે મેગ્નેટિક ફિલ્ડ 0 થયું. રહી વાત 2 ની વાત. તો બીજા માટે આપણે ચેક કરીએ તો B × L બરાબર μ0 × I. L ના બદલે 2πr અને આટાની સંખ્યા n હોય તો પ્રવાહ થશે n × I. બસ પછી આ સ્ટેપ લખી દો અને એકમ લંબાઈ માટે આટાની સંખ્યાને સ્મોલ n કરો તો સિમ્પલ રીતે યાદ રહી જશે ટોરોઇડનું ઇક્વેશન. સોલેનોઇડના જેવું જ છે, પણ આપણે એનો પ્રેક્ટિકલ ઉપયોગ જે આવશે તે પ્રમાણે સમજતા જઈશું. ટોરોઇડ ક્વેશ્ચન પૂછાશે કે ટોરોઇડ એટલે શું? તો મેં જેમ આગળ તમને સમજાવ્યું છે તે એ પ્રમાણે જોવા જઈએ તો ટોરોઇડ એટલે પહેલાં વ્યાખ્યા સમજાવવાની રહેશે કે એમાં કહ્યું છે કે વર્તુળાકાર રિંગ પર ઘણા બધા વાહક તારને પાસે વીંટાળી અને સોલેનોઇડ જેવું બંધારણ બને છે જેને ટોરોઇડ કહેવામાં આવશે. પછી જેમ અહીંયા આકૃતિ દર્શાવી છે એમાં જુઓ તો એમાં બતાવ્યું છે કે
જે રિંગ બને છે એની અંદરની તરફ જોવા મળે છે અને ક્યુ છે એની બહારની તરફ છે. બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે, પણ જ્યાં વચ્ચેનો વિસ્તાર છે ને ત્યાં ચુંબકીય ક્ષેત્ર અચળ જોવા મળે છે. આ પહેલા પેરેગ્રાફમાં આપણે સમજાવવાનું રહેશે. સેકન્ડ પેરેગ્રાફમાં આપણે જોવા જઈએ તો અહીંયા જે આગળની આકૃતિ હું હમણાં દર્શાવું છું એ પ્રમાણે આપણે ક્લિયર કરવાનું છે. જેમ કે અહીંયા જુઓ કે 3 એમ્પિયરન લૂપ ધારવામાં આવ્યા છે. એક લૂપ છે એ ટોરોઇડની અંદર છે, બીજું લૂપ જે ટોરોઇડના વચ્ચેના વિસ્તારમાં જોવા મળે છે, ત્રીજું લૂપ છે ટોરોઇડની બહાર જોવા મળે છે. હવે અહીંયા ડોટ છે એ આંટાઓ બહાર આવતા હશે, આ ક્રોસ છે એ આંટા અંદર આવતા હશે. જેમ મેં તમને આગળ સમજાવ્યું હતું એ જ પ્રમાણે છે. જેમ કે અહીંયા લખેલું છે વર્તુળાકાર ગાળા માટે જમણા હાથનો સ્ક્રૂના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રની દિશા સમઘડિક છે. કયા કારણે સમઘડિક મેં તમને આગળ બતાવી દીધું છે, બરાબર. 1, 2, 3 પાસે 3 એમ્પિયરન લૂપ લીધા છે. હવે એના સામાન્ય ડિટેલ બતાવી અને અહીંયા જેમ મેં તમને આગળ વાત કરી હતી એ જ પ્રમાણે આપણી રીતે શોર્ટમાં લખીએ તો બી ચાલી જશે કે 1, 2, 3 જેમ ત્રુટક રેખા બતાવી છે તો એ પ્રમાણે અહીંયા જોવા જઈએ તો પહેલા લૂપ માટે એમ્પિયરન નિયમ વાપરીએ તો એમ્પિયરનો લૂપનો નિયમ કયો છે B × L બરાબર μ0 × I. તો પહેલા લૂપની લંબાઈ કેટલી લીધી છે એમને 2πr1. તો પહેલા લૂપની લંબાઈ આવશે 2πr1 છે. હવે પણ એના વડે ઘેરાતો પ્રવાહ કેટલો 0. હવે ઘેરાતો પ્રવાહ 0 હોય તો B × 2πr1 બરાબર μ0 × 0 થઈ જશે. એટલે પહેલા કારણે મેગ્નેટિક ફિલ્ડ 0 હશે અંદરની તરફ. હવે એના પછી આપણે આગળના પોઈન્ટે ચેક કરીએ તો આગળના પોઈન્ટ એટલે કે બહારના પોઈન્ટની વાત કરી છે. બહારનું જે ત્રીજું લૂપ છે એની વાત કરીએ. હવે ત્રીજા લૂપમાં જોવા જાઓ તો એની લંબાઈ હશે 2πr3 એના પરિઘ જેટલી. પણ એના વડે તો કુલ પ્રવાહ 0 થાય કારણ કે જેટલા બહાર આવે છે એટલા ને એટલા જ અંદર થશે. તો એના કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવ્યું 0 થઈ ગયું. રહી વાત આ બીજા લૂપની તો બીજા લૂપ છે એની લંબાઈ હશે 2πr થશે અને એના વડે ઘેરાતો પ્રવાહ મેં જેમ આગળ સમજાવ્યું એમ I આવશે. તો B × 2πr1 બરાબર μ0 × NI થશે. NI કેમ લખ્યો છે કારણ કે એક આંટાના કારણે પ્રવાહ I તો n આંટાના કારણે કેટલો આવ્યો NI આવશે. આ કિંમત લખી દીધી. હવે પછી ત્યારબાદ B ને સબ્જેક્ટ બનાવી દો તો B ને સબ્જેક્ટ બનાવશો એટલે આપણું સીધું રિલેશન અહીંયા આપણને મળી જશે કે B બરાબર μ0 NI / 2πr. હવે આના ઉપરથી એક વસ્તુ ધ્યાન આપો કે કેપિટલ N ડિવાઇડેડ બાય 2πr એને આપણે એકમ લંબાઈ માટે આંટાની સંખ્યા સ્મોલ n કહી દીધું છે. તો આપણું B નું સૂત્ર કયું થઈ જશે μ0 × NI. ક્વેશ્ચન સિમ્પલ છે, પ્રિપરેશનમાં થોડુંક ધ્યાન રાખીને તૈયાર કરી દેજો. ટોરોઇડનો 2 માર્કમાં ક્વેશ્ચન આવે એવો છે. બીજું મહત્વના સેન્ટેન્સ અહીંયા 2 આપ્યા છે. જે વસ્તુ સમજો કે એક આદર્શ ટોરોઇડ હોય ને એના આંટા સંપૂર્ણ ગોળાકાર હોય, પણ વ્યવહારમાં જે ટોરોઇડ હોય ને તો વીંટાળેલા એટલા માટે હેલિક્સ આકાર બનાવે છે. તો એ કન્ડિશનમાં આપણે જોવા જઈએ તો બહાર ચુંબકીય ક્ષેત્ર થોડું હોય, પણ અહીંયા ધારો કે આ ત્રીજા વિસ્તારમાં પહેલા વિસ્તારમાં થોડું ચુંબકીય ક્ષેત્ર હોય, પણ સંપૂર્ણ વર્તુળાકાર આંટા હોય તો એ કન્ડિશનમાં ત્રીજા અને પહેલા વિસ્તાર પાસે ચુંબકીય ક્ષેત્ર ના હોય. એમ છે કે આદર્શ ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્ર બહાર નહીં હોતું, પણ વ્યવહારિક ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. બે સમાંતર તાર વચ્ચે લાગતું બળ. અહીંયા આપણે 3 પ્રકારના બળનો અભ્યાસ કર્યો. જો પહેલા સિમ્પલ તમને લોકોને ખ્યાલ હશે, શરૂઆતમાં આપણે ચેપ્ટર ચાલુ થયું ત્યારે આપણે 2 બળનો અભ્યાસ કર્યો હતો. એમાં પહેલું બળ હતું જે બિંદુવત, એને લોરેન્જ બળ આપણે કહેતા હતા, બરોબર. એમાંથી આવ્યું કે બિંદુવત વિદ્યુતભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારની કન્ડિશન કહીએ તો QV×B બળ હતું. એ ફક્ત બિંદુવત વિદ્યુતભાર માટે ચેક કર્યું. પછી કોઈ વાહક તાર ચુંબકીય ક્ષેત્રમાં પડ્યો હોય ત્યારે બળ કયું હતું તો IL×V કરીને બળ ફાઇન્ડ કર્યું. અને ત્રીજું બળ અહીંયા આવે છે જે આપણે ફાઇન્ડ કરવાનું છે. મૂળ બધાનું ઉદ્ભવ સ્થાન લોરેન્જ બળ છે QV×B. એના ઉપરથી આપણે IL×B અથવા ILB sin θ ફાઇન્ડ કર્યું. અને હવે જે આવે છે ત્રીજું બળ છે. તો આ જે ટોપિકમાં કીધું છે કે આપણે ક્વેશ્ચનમાં આવશે કે 2 સમાંતર તાર હોય એમની વચ્ચે લાગતું બળનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે અને એમાં એમ્પિયરની વ્યાખ્યા આપણે નક્કી કરવાની છે. તો હવે જો અહીંયા સમજો, આ આકૃતિ પહેલા સમજવાનો ટ્રાય કરીએ. મોટાભાગનો કોન્સેપ્ટ આકૃતિ ઉપરથી અહીંયા ઘણો બધો ક્લિયર થાય એવો છે કે 2 તાર છે A અને B. 2 તાર A અને B છે, એમાંથી IA અને IB પ્રવાહ પસાર થાય છે. સમજ રાખજો, 2 તાર AB છે જેમાંથી IA અને IB પ્રવાહ પસાર થાય છે. 2 તાર વચ્ચેનું ડિસ્ટન્સ D છે. હવે આપણે પહેલી કન્ડિશન લખીએ છીએ. જો પહેલા મેં સિમ્પલ આકૃતિની સમજ આપી તો ફિગરની સમજ આપી દીધા પછી અહીંયા સેન્ટેન્સમાં આપણને કહું છું કે પહેલા તાર A માંથી IB પ્રવાહ પસાર થાય એના કારણે D અંતરે
ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય તો એ ફાઇન્ડ કરીએ. તો અહીંયા સેન્ટેન્સ લખું છું, એ માંથી IA પ્રવાહ પસાર થાય છે તો એના કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય. હવે કઈ જગ્યાનું કોનું મેગ્નેટિક ફિલ્ડ? એનું મેગ્નેટિક ફિલ્ડ. કેટલા અંતરે? D અંતરે. તો અનંત લંબાઈનો તાર હોય એના કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હતું? કાલે જ આપણે ચેક કર્યું, અનંત લંબાઈનો તાર હોય એના લીધે મેગ્નેટિક ફિલ્ડ આવ્યું μ0I/2πr. ઓકે, તમે લોકો ધ્યાન રાખી શકો છો કે સેન્ટેન્સને. તો BA બરાબર કેટલા આવે? μ0I/2πr. આ સેન્ટેન્સ થશે. તો μ0I/2πr, પણ આપણી પાસે r ના બદલે d ડિસ્ટન્સ છે એટલે અહીંયા હું d લખી દઈશ, μ0I/2πd. આ કોના કારણનું મેગ્નેટિક ફિલ્ડ છે? એના કારણે d અંતરે મળતું મેગ્નેટિક ફિલ્ડ છે. હવે આ મેગ્નેટિક ફિલ્ડની દિશા ક્યાં હશે? તો સમજો બે તાર આ પ્રમાણેના હોય, એક તાર અહીંયા છે, બીજો તાર અહીંયા છે, તો આમ પ્રવાહ જતો હોય તો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન નીચે હશે. એટલા માટે આ ફિલ્ડની ડાયરેક્શન નીચે હશે, પણ તારની લંબાઈને લંબ જોવા મળશે. આ તાર હશે આ રીતનો, તો એની લંબાઈને લંબ નીચે હશે. એના કારણે આપણે ખૂણો 90 બનશે. એક સમજ રાખજો. હવે એના પછી આપણને ખ્યાલ આવ્યો કે એ નીચેની દિશામાં છે, અથવા લખી દઉં છું અધો દિશામાં. ચલો, એક સિમ્પલ આપણને એટલી સમજ આવી. હવે આ જે કન્ડિશન ફરી એકવાર બતાવું છું. IA ના કારણે D અંતરે અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ મળ્યું એ અધો દિશા મળ્યું. હવે આ તાર છે ને એ આના મેગ્નેટિક ફિલ્ડની અસર નીચે આવી ગયું. સમજો, આના કારણે મેગ્નેટિક ફિલ્ડનું મૂલ્ય અહીંયા મળી ગયું છે આ પોઈન્ટ પર. તો આખો તાર છે એ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડની અસર હેઠળ આવ્યો. અને જો કોઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર થતો હોય ને એ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે તો એમાં બળ લાગે. એ બળનું સૂત્ર હશે ILB. તો કોના પર બળ લાગ્યું? B ઉપર બળ લાગ્યું. કોના વડે? A વડે. તો એટલા માટે અહીંયા આપણે લખીએ છીએ એ સેન્ટેન્સને, BA ના કારણે B ઉપર બળ લાગે, B પર બળ લાગે છે. અને એ બળનું મૂલ્ય કેટલું? તો B ઉપર લાગતું બળ કોના વડે? A વડે. B પર લાગતું બળ A વડે, એટલે FBA કીધું છે. હવે FBA બરાબર શું લખાય? IL ક્રોસ B અથવા ILB sin થીટા લખાય. પણ થીટા કેટલો થાય? તો થીટા કોની વચ્ચેનો ખૂણો? L અને B વચ્ચેનો. હવે L આમ છે અને B લંબ છે. મેં જેમ હમણાં જ વાત કરી કે તારની લંબાઈ આ ડાયરેક્શનમાં છે અને I પ્રવાહ લંબ છે, સોરી મેગ્નેટિક ફિલ્ડ લંબ છે, તો ખૂણો 90 થાય અને sin 91 થશે. તો આપણે એક સીધા અર્થમાં લખીએ કે FBA બરાબર કેટલા આવ્યા? IL into B થશે, કારણ કે થીટા 90 મળ્યો અને થીટા 90 એટલે sin 91 થશે. ચલો, આ એક કોન્સેપ્ટ હવે તમને ક્લિયર થાય. તો મારે અહીંયા તમને એક વસ્તુ ક્લિયર કરવી છે કે જો આ સિચ્યુએશન જ્યારે બને તો પ્રવાહ કોનો? મેગ્નેટિક ફિલ્ડ કોની? લંબાઈ કોની? તો અહીંયા જુઓ, મેગ્નેટિક ફિલ્ડ કોનું? તો એનું મેગ્નેટિક ફિલ્ડ છે. તો એનું મેગ્નેટિક ફિલ્ડ. લંબાઈ કોની? B તારની લંબાઈ છે અને એને આપણે સ્મોલ l અથવા કેપિટલ L લખી દઈએ, એથી કોઈ ફરક નહીં પડે. બરાબર? અને પ્રવાહ કોનો છે? તો પ્રવાહ બીજા તારમાંથી પસાર થાય એટલે IB. સમજ રાખો, મેગ્નેટિક ફિલ્ડ પહેલાનું કારણે આવ્યું તો એ BA લખ્યું છે. પ્રવાહ જોવા જાઓ તો પ્રવાહ આવશે બીજા તારનો, એટલા માટે IB લખી દીધું. આટલું રિલેશન આવ્યું. હવે તમે આની અંદર કિંમત મૂકતા જાઓ તો FBA બરાબર કેટલા? તો આપણે B ની કિંમત કેટલી છે? μ0. હવે આનો કયો? અહીંયા પ્રવાહ IA આવે તો કારણ કે એના કારણે થયું ને, એટલે અહીંયા લખું છું μ0 IA/2πd. મેં BA ની વેલ્યુ પહેલા લખી દીધી, બરાબર? અને બાજુમાં લખી દઉં છું IB into L. તો આપણું સૂત્ર થઈ ગયું તારનું. તારનું કયું સૂત્ર છે? μ0 I1 અથવા IA/IBL/2πd. μ0 IA/IBL/2πd. આ ઇક્વેશન બે તાર વચ્ચે લાગતા બળનું થયું. હવે આ તો આપણે કોના માટે શોધ્યું? તો B ઉપર લાગતું બળ કોના વડે? A વડે. B પર લાગતું બળ A વડે. હવે શોધવાનું છે મારે ઉલટું શોધવું છે. તો ઉલટી કન્ડિશનમાં આપણે ફાઇન્ડ કરવું હોય તો આપણે શું કરીશું? A વડે લાગતું બળ B વડે. તો આ હતું B પર લાગતું બળ A વડે. હવે આવ્યું A પર લાગતું બળ B વડે. આની ડાયરેક્શન ક્યાં હશે? તો હવે આની આ બેની ડાયરેક્શન ચેક કરીએ. આને પહેલા આની ડાયરેક્શન જોઈ લઈએ. તમે હવે સમજો, આપણું રિલેશન કયું છે? IL ક્રોસ B છે. તો L ક્યાં છે? L આ ડાયરેક્શનમાં. સમજો, L આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ નીચે જાય છે. L તરફ આગળ રાખવું, B તરફ જવું, L ક્રોસ B.
તો એલ ક્રોસ બી અંગૂઠો ક્યાં જાય છે? અંદર જાય છે. ધેટ મીન્સ બળ આ ડાયરેક્શનમાં છે. એટલા માટે મેં બળ એ તરફ બતાવ્યું છે. તો આપણને ખ્યાલ આવ્યો કે બળ કઈ તરફ લાગે છે. તો જોવા જાવ તો એ તરફ લાગી જાય છે. ચલો આ કન્ડિશન થઈ. હવે મેં બીજું ચેક કર્યું છે. એ ધારો કે એ ઉપર લાગતું બળ બી વડે, તો એ તો ત્રીજા નિયમ મુજબ કહી દો માઇનસ એફ બી એ. તો એનો મતલબ થયો કે એફ એ બી અને એફ બી એ બંનેના મૂલ્ય કેવા છે? સમાન, પણ દિશા કેવી છે? વિરુદ્ધ. અને કયા નિયમ મુજબ થાય? તો ત્રીજા નિયમ મુજબ, ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ. અને સાથે સાથે મેગ્નેટિક ફિલ્ડમાં જોવા જાઓ તો એમાં બાયો સાવર્ટ લો અને લોરેન્જ બળ એ પણ આ જ કન્ડિશન કહે છે. એટલે આપણે એક સમજીએ, ત્રીજો નિયમ તો ખરો જ, પણ એ કોના જેવો છે? બાયો સાવર્ટ લો અને લોરેન્જ બળ, આ બે પણ આ જ કન્ડિશનથી આપણને આ વસ્તુ સાબિત કરી દે છે. ઓકે, ક્લિયર? આ એક સિમ્પલ સેન્ટેન્સ આપણને અહીંયા સુધીની રજૂઆત કરી. હવે થોડુંક એનાથી આગળ ડેપ્થમાં આપણે સમજવાનો ટ્રાય કરીએ તો દિશાની વાત આવશે. તો એક વસ્તુની સમજ રાખો કે જો બે તારમાં એક જ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થતો તો આના ઉપર બળ ક્યાં લાગ્યું? આની તરફ લાગ્યું. એટલે શું થયું? આકર્ષણ થયું. તો અહીંયા લખી દઉં છું કે સમાન દિશામાં પ્રવાહ હોય ત્યારે આકર્ષણ થાય અને વિરુદ્ધમાં હોય તો સીધું લખ્યું અપાકર્ષણ થાય. જો સમાન દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો આકર્ષણ થશે, જો વિરુદ્ધમાં પ્રવાહ પસાર થાય તો અપાકર્ષણ થશે. બરોબર? આ એક સીધું સેન્ટેન્સ આપણને ક્લિયર થાય. હવે આ બધી વસ્તુ આપણે ઓલરેડી વાત કરી. હવે એકમ લંબાઈ દીઠ બળ શોધી કાઢીએ. તો જો આપણી પાસે એફ બી એ છે, હવે હું એફ બી એ ભાગ્યા એલ કરી દઉં. તો એફ બી એ ભાગ્યા એલ કર્યું એટલે એકમ લંબાઈ માટે બળ આવ્યું. તો એને સ્મોલ એફ બી એ કરી દઉં છું. સ્મોલ એફ બી એ. હવે અહીંયા આપણે એલ વડે ભાગી નાખો તો આપણું સૂત્ર કયું આવ્યું? મ્યુ 0 IA IB ઇન્ટુ આ ડિવાઇડેડ બાય 2 પાઈ ડી. આને આપણે કહેવાય એકમ લંબાઈ માટે બળ. ચલો આ કન્ડિશન એક સીધી સમજ આપી. એકમ લંબાઈ માટે બળ શોધવું હોય તો ડિવાઇડેડ બાય એલ કરી દો તો આપણને એકમ લંબાઈ બળ આવી જશે, જેનું સૂત્ર મ્યુ 0 IA IB અપોન 2 પાઈ ડી છે. આ જ વસ્તુ પણ એલ વડે ડિવાઈડ કરી નાખી છે. હવે એમ્પિયરની વ્યાખ્યા આપી છે. તો અહીંયા સમજો એમ્પિયરની વ્યાખ્યા છે. તો વ્યાખ્યા આપતી વખતે અહીંયા સમજીએ કે આ બે તારમાંથી સરખો પ્રવાહ પસાર કરીએ. IA IB બંનેમાં સરખો છે. કેટલો છે આપણને નથી ખબર, હમણાં રહેવા દીધો છે. બરોબર? બીજું, બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને એકમ લઈ લઈએ. બે વચ્ચેનું ડિસ્ટન્સ એકમ લઈએ તો ડી બરાબર 1 મીટર લઈ લીધું છે. સાથે અહીંયા એકમ લંબાઈ માટે બળ ચેક કર્યું છે, અથવા લંબાઈ બી ચલો 1 લઈ લો તો એલ બરાબર પણ 1 લઈ લીધી. હવે આપણી પાસે આ બે સરખા છે, આ પણ આટલા આવ્યા. અને આ જે કન્ડિશનમાં આપણે ચેક કરીએ, જો IA IB એ હું 1 લઈ લઉં 1 એમ્પિયર તો વસ્તુને સમજવાનો ટ્રાય કરજો. વ્યાખ્યા એ પ્રમાણે બનશે. તમે હવે કિંમત સેટ કરો તો આ જે સૂત્ર છે એફ બી એ થાય કેટલા? એફ બી એ થશે કેટલા? મ્યુ 0 ની કિંમત લખી દઉં 4 પાઈ ક્રોસ 10⁻⁻7. હવે આ બે 1 છે તો એને 1 કરી દઉં. એલ પણ 1 છે, એ પણ 1 કર્યો. નીચે 2 પાઈ અને ડી એ 1 છે. તો એનો મતલબ એફ બી એ થાય કેટલા? એ થયા 2 × 10⁻7 ન્યૂટન. હવે ક્વેશ્ચનને આ જે ટોપિક થયો એને વ્યાખ્યાના સ્વરૂપમાં આપણે ચેક કરીએ. જો બે વાહક તારમાંથી સરખો પ્રવાહ પસાર કરવામાં, 1 એમ્પિયર નહીં કહેતો, કર્યો છે પણ આપણે વ્યાખ્યામાં લખતા નથી. બે વાહક તારમાંથી એકબીજાથી સમાંતર રહેલા, પહેલા એમ બતાવી દઈશું, એકબીજાથી સમાંતર રહેલા વચ્ચે શૂન્યાવકાશ હોય એવા સમાન આડછેદવાળા વાહક તારમાંથી સરખો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એમની વચ્ચે એકમ લંબાઈ દીઠ
જો બળ 2 × 10⁻7 ન્યૂટન લાગે તો એને આપણે શું કહેવામાં આવશે? એ વખતે જે પ્રવાહ પસાર થયો છે એને 1 એમ્પિયર કહેવામાં આવે. ફરી એકવાર વ્યાખ્યા સમજવાનો ટ્રાય રાખીએ. તો જ્યારે વાહક તારમાંથી એકબીજાથી સમાંતર રહેલા અને એકમ અંતરે રહેલા બે તારમાંથી સમાન પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એમની વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ 2 × 10⁻7 ન્યૂટન હોય તો પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર થાય. બસ આ એની વ્યાખ્યા થશે. તો આ એમ્પિયરની વ્યાખ્યા આપી છે. જોવા જાઓ તો એક સિમ્પલ ટોપિક છે પણ પ્રિપેર કરવાનો છે. આ ક્વેશ્ચન તમને પૂછાશે કઈ રીતે? મેં તમને હમણાં જ હિન્ટ આપી ભાઈ કે બે તાર વચ્ચે લાગતું બળ અને એમ્પિયરની વ્યાખ્યા આપો. તો પહેલા સિમ્પલ શરૂઆત કરતી વખતે આકૃતિ સમજાવવાની આવશે. આકૃતિમાં આપણે જેમ જોયું કે A અને B તાર છે, એમાંથી IA અને IB પ્રવાહ વહે છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ D છે. બસ આ બધી આકૃતિની સમજ છે. નેક્સ્ટ એના પછી કહ્યું છે કે એ તારમાંથી IA પ્રવાહ વહે તો એના કારણે D અંતરે જે B પોઈન્ટ છે ત્યાં લાગતું બળ કેટલું? તો μ0 IA/2πd થશે, જેની ડાયરેક્શન અધો દિશામાં હશે. હવે એનાથી આગળ સમજીએ કે આ જે B તાર છે એ એના ચુંબકીય ક્ષેત્રની અંદર આવ્યો તો એના કારણે બળ લાગશે. તો B તાર પર જે બળ લાગે એ કેટલું હશે? B પર લાગતું બળ A વડે. તો FB એ થયું, ILB આવશે. બીજા તારનો પ્રવાહ એટલે IB, પહેલા તારનું મેગ્નેટિક ફિલ્ડ એટલે BA લખ્યું છે. બરોબર. હવે આ સ્ટેપ લખી, આમાં આપણે BA ની કિંમત લખી તો આ લેવું અને પછી આ મૂકી દીધું તો આ સૂત્ર થયું. તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે. કયું થશે? μ0 IA/IBL/2πd. પછી બતાવવાનું છે કે આ કોના વડે લાગતું બળ? B ઉપર A વડે. એવું ને એવું જ A ઉપર B વડે કેવું હશે? સમાન મૂલ્ય વિરુદ્ધ દિશાના. તો એનો મતલબ ત્રીજા નિયમ મુજબથી સાબિત કરી શકીએ છીએ અને એ જ વસ્તુ આપણને બાયો સાવર્ટ લો અને લોરેન્ઝ બળ પર સાબિત કરીને બતાવે છે. બંને સરખા કન્ડિશનની રજૂઆત કરી દે છે. હવે બીજું જોયું કે સમાન દિશામાં પ્રવાહ પસાર થતો હોય આકર્ષણ થાય, વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો અપાકર્ષણ થશે. એ ધ્યાન રાખી દેજો. ત્યારબાદ એકમ લંબાઈ દીઠ બળ છે તો FBA/L કર્યું, એકમ લંબાઈ દીઠ બળ આવ્યું તો આપણે L ડિવાઈડ કરી નાખ્યો તો એક સીધું રિલેશનમાં μ0 IA/IB/2πd રહેશે. ક્લિયર? હવે એમ્પિયરની વ્યાખ્યા આપી હોય તો એમ્પિયરની વ્યાખ્યામાં IA/IB 1 એમ્પિયર લીધો, D 1 લીધો, L 1 લીધો તો FBA કેટલા રહેશે? 2 × 10⁻7 ન્યૂટન. વ્યાખ્યા સમજાવવા માટે એકબીજાથી સમાંતર અને એકમ અંતરે રહેલા બે તાર છે એમની વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ જો 2 × 10⁻7 ન્યૂટન હોય તો એમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર કહેવામાં આવશે. બે વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું એમ્પિયર જે બળ છે ને એમ્પિયરનો નિયમ છે. આ સમજાવવાનો જો ક્વેશ્ચન પૂછાય તો આપણે આની અંદર એમ્પિયરની વ્યાખ્યા આપી હતી જે મેં તમને આગળ સમજાવ્યું. તો એ લખાણની અંદર આપણે સમજવા જઈએ તો આપણે જે સ્ટાર્ટ કરવાનું છે અહીંથી સ્ટાર્ટ થશે. તો અહીંયા જેમ બતાવ્યું છે કે બે વાહક તાર છે D અંતરે રાખ્યા છે, એમાંથી IA અને IB પ્રવાહ વહે છે. બરાબર. હવે આના કારણે આ પહેલા તારના કારણે D અંતરે જે મેગ્નેટિક ફિલ્ડ છે એ BA ઉત્પન્ન થાય છે. હવે એ BA નું મૂલ્ય કેટલું? તો μ0 IA/2πd અને BA ની દિશા ક્યાં હશે? તો અધો દિશામાં જાય એ પ્રમાણે છે. હવે એના કારણે આ જે તાર છે એ બીજાના મતલબ પહેલાના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રચાયું, એની અંદર બીજો તાર આવી ગયો તો એના કારણે બળ લાગશે. કોના પર લાગશે? બીજા ઉપર. કોના વડે? તો પહેલા વડે. એટલે બીજા પર લાગતું પહેલા વડે બળ. તો FBA કહી દીધું છે. હવે FBA બરાબર કેટલા? તો ચુંબકીય ક્ષેત્ર તો પહેલાએ કર્યું છે એટલે BA લખ્યું છે. લંબાઈ બીજાની અને પ્રવાહી પણ બીજાનો. તો આપણું સૂત્ર આવશે ILB આવશે. જ્યાં I એમના એમ રાખીએ, L એમના એમ રાખીએ, B ના બદલે લખીએ μ0 IA/2πd. તો આ બળનું સૂત્ર થઈ. B ઉપર A વડે લાગતું બળ તો B ઉપર A વડે લાગતું બળ FBA કીધું છે. હવે એવું ને એવું જ A ઉપર B વડે લાગતું બળ આવે, A ઉપર B વડે લાગતું બળ FAB થશે. બંનેના બળના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ હોય. બરાબર. એટલે ત્રીજા નિયમ ન્યૂટનના સાથે સુસંગત છે. અને આ કોના દ્વારા આપણને મળ્યું? તો બાયો સાવર્ટ નિયમ અને લોરેન્ઝ બળનું પરિણામ છે. એ ત્રીજા નિયમના જેવું જ મળે છે. બરાબર. ઓકે. હવે એના પછી આપણે એની સમજ લઈએ. તો મેં તમને હિન્ટ આપી હતી ભાઈ એક દિશામાં પ્રવાહ પસાર થતા હોય તો એકબીજાને આકર્ષશે અને વિરુદ્ધ દિશામાં પસાર થતા હોય તો અપાકર્ષશે. એ સેન્ટેન્સ આપણે સમજાવી દેવાનું. ત્યારબાદ એકમ લંબાઈ માટે બળની વાત કરીએ. તો એકમ લંબાઈ માટે બળની વાત કરીએ તો આપણે ટોટલ બળ FBA/L કરી નાખીએ, જે આપણે μ0 IA/IB અને L આવતું એને ડિવાઈડ કરી નાખીએ એટલે એકમ લંબાઈ દીઠ બળ સ્મોલ f મળી જશે. આ સ્ટેપ થાય પછી એમ્પિયરની વ્યાખ્યા આવશે. હવે એમ્પિયરની વ્યાખ્યામાં આપણે જોવા જઈએ તો એમ્પિયરની વ્યાખ્યામાં આપણે
એટલું લખવાનું છે કે સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. બે તાર છે, બે તાર કેવા છે? ખૂબ જ લાંબા, અવગણ્યા આડછેદવાળા, શૂન્ય અવકાશમાં રાખ્યા છે, એકમ અંતરે રાખેલા હોય એવા તારમાંથી સમાન પ્રવાહ પસાર કરવામાં આવે તો એકમ લંબાઈ દીઠ જે બળ છે 2 × 10⁻7 ન્યૂટન ઉત્પન્ન કરે, તો એ વખતના જે પ્રવાહ છે એને 1 એમ્પિયર પ્રવાહ કહેવામાં આવે છે. એક સિમ્પલ ધ્યાન રાખજો આટલું. હવે આ જે ડિટેલ છે એને આપણે ક્વેશ્ચન તરીકે સમજવા જઈએ તો ક્વેશ્ચન આપણને પૂછાશે કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ અને એમ્પિયરની વ્યાખ્યા સમજાવો.